આ દાખલો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, 8મો દાખલો. આની અંદર આપણને એમ આપેલું છે કે એપી બરાબર 3/7 એબી. ઇન્ટરેસ્ટિંગ શું છે આની અંદર કે આપણને એ ના યામ આપેલા છે, બી ના યામ આપેલા છે અને પી ના યામ ગોતવાના છે. બરોબર છે. હવે જનરલી બધા કેસીસ ની અંદર કેવું આપેલું હોય કે એપી અને પીબી નો રેશિયો આપેલો હોય અને એ અને બી ના યામ આપેલા હોય. એને મદદથી આપણે પી નો રેશિયો નો યામ ગોતવાના હોય. પણ આની અંદર આપણને એપી અને એપી બરાબર 3/7 એબી આપેલા છે. તો આપણે પી ના યામ કેવી રીતે ગોતીશું? તો એપી બરાબર 3 આપ્યું છે અને એબી 7 આપ્યું છે. તો પીબી કઈ રીતે ગોતીશું આપણે? બરાબર, એપી બરાબર 3/7 એબી છે. એટલે મેં એપી ના છેદમાં એબી કરીને 3/7 લીધું. એબી ને નીચે લઈ લીધું એટલે એપી ના છેદમાં એબી બરાબર 3/7 આવ્યું. અને એને રેખાખંડ દોરી અને બતાવ્યું. તો કેવી રીતે ગોતીશું આપણે? તો જે પીબી જે છે એને આપણે 7 માંથી 3 બાદ કરી દઈએ તો પીબી આવી જાય. 7 માંથી 3 બાદ કરો, બરોબર, તો પીબી આવશે, આપણને મળશે 4. બરોબર. પેલા આપણે તમે એમ વિચારો કે એ વચમાં છે અને પી પહેલા છે, તો એપી અને એબી એ 7 થાય. તો બંનેનું ટોટલ 10 થશે. પણ એ વસ્તુ બરાબર હતી નહીં, કારણ કે તમે એને સોલ્વ કરવાની કોશિશ બી કરશો ને તો એ બી 10 નથી આવતું, કારણ કે એ બી બરાબર 7 એપી થાય છે. 3 એબી બરાબર 7 એપી થાય, એટલે એ મેળ આવતો નથી, એટલે મેં એ વસ્તુ રહેવા દીધી. એટલા માટે મેં પાછું એપી અને એબી જ લીધું. તો એપી 3 છે, એબી 7 છે, તો પીબી કેટલું થશે? બરાબર, તો 7 માંથી 3 બાદ કરી નાખો તો પીબી આવી જશે. શું આવશે? 4. હવે એપી અને પીબી નો રેશિયો આપણને મળી ગયો, 3/4. આમાં એકચ્યુઅલમાં આ વિડીયોમાં ઓડિયોનો થોડો પ્રોબ્લેમ થઈ ગયો હતો, એટલે મેં પાછળથી રેકોર્ડિંગ કરું છું. એટલે આમાં થોડું તમને એમ લાગશે કે કોઓર્ડિનેશન નથી વિડીયો અને ઓડિયો વચ્ચે, બટ મારું માઇકની બેટરી જતી રહેતી એટલા માટે એવી રીતના થયું છે. બટ તમને દાખલો તો હું સમજાવી જ દઈશ, કારણ કે વિડીયો બી છે અને ઓડિયો હું રેકોર્ડ કરી રહી છું. એટલે હવે આપણને આ એપી અને પીબી નો રેશિયો મળી ગયો 3/4. અને પછી નોર્મલી આપણે જે સૂત્ર વાપરીએ છીએ M1x2 અને M2x1 વાળું, એ સૂત્રથી જ આપણે પી ના યામ શોધી શકીશું. કારણ કે મેઇન આપણને રેશિયો જોતો તો 3/4 નો ગુણોત્તરનો, એ રેશિયો આપણને મળી ગયો. તો હવે જો મેં સૂત્ર વાપરી અને પી ના યામ ગોતી લીધા છે. તમે વિડીયોને ઝૂમ કરીને જોઈ શકો છો, સ્ક્રીનશોટ પાડી શકો છો. બરાબર, 3/4 નો ઉપયોગ કરી અને મેં પી ના યામ ગોતી લીધા છે. આની અંદર એક્સ યામ અને વાય યામ બંને ગોતી લીધું છે. તમે જોઈ લો કેવી રીતના ગોતું છે. M1x2 પ્લસ M2x1 અપોન M1 પ્લસ M2 એટલે એક્સ યામ મળ્યા વાય ના. પછી એવી જ રીતના વાય માં વાય યામ ગોતવા માટે y2 y1 એટલે M1 y2 પ્લસ M2 y1 છેદમાં M1 પ્લસ M2, એ રીતના કરી અને વાય યામ મેળવી લીધું છે આપણે. એટલે એક્સ અને વાય યામ એ બંને આપણને મળી ગયા છે. મેઇન વસ્તુ હતી રેશિયો ગોતવાની એપી અને પીબી નો, જે આપણને કન્ફ્યુઝ કરવા માટે તમને એપી અને એબી નો રેશિયો આપેલો, નહીં તમે ગોતી લીધો
તમે નહીં એટલે મેં ગોઈતો એપી અને પીબી નો રેશિયો, એના પરથી આપણે દાખલો કરી લીધો છે. મેઇન વસ્તુ એ છે કે આપણને સૂત્ર આવડે છે, મુકતા આવડે છે. જનરલી હોશિયાર છોકરા બહુ હશે ને ડોટાયા, ઈ કાંઈ વિચારશે કરશે નહીં. 3/7 આપેલું છે ને, તો 3/7 નો ઉપયોગ કરીને દાખલો કરી લેશે. એટલે આખો દાખલો ખોટો પડશે. પછી કહેશે અમે તો બરાબર કરેલું. હવે એના પછીનો દાખલો છે, જેમાં રેખાખંડ એબી ને 4 સરખા ભાગમાં વિભાજન કરેલું છે. એપી, પીક્યુ, ક્યુઆર અને આરબી. તો એ અને બી ના યામ આપેલા છે આપણને, અને એના 4 સરખા ભાગ કરેલા છે 1 1 1 1. તો આપણે શું કરવાનું છે, પહેલા પી, પછી ક્યુ, પછી આર ના યામ ગોતવાના છે. તો આપણે શું કરશું, એપી નો રેશિયો અને પીબી નો રેશિયો લેશું, એક્યુ અને ક્યુબી નો રેશિયો લેશું, અને એઆર અને આરબી નો રેશિયો લેશું. તો એપી ના છેદમાં પીબી, તો 1/3, કારણ કે ટોટલ 4 ભાગ છે. તો પી થી બી 3 ભાગ આવે, એટલે એપી ના છેદમાં પીબી, એટલે 1/3, એટલે 1/3. હવે એક્યુ અને ક્યુબી, તો એને મધ્ય બિંદુ થી પણ તમે કરી શકો છો, x1 + x2/2. બરાબર, ઓલા સૂત્ર થી કરશો m1 x2 વાળા સૂત્ર થી, તો પણ એ સેમ જ આવશે, કારણ કે m1 આપણે છેદ ઉડાડી દઈએ એટલે 1 1 જ આવે, તો પણ એ જ આવશે તમારો. પછી આરબી, એઆર છેદમાં આરબી, તો એઆર હવે થઈ જશે 3 અને આરબી 1. બરાબર, એટલે આ આપણે ત્રણેયના ગુણોત્તર મેળવી લીધા. હવે વારાફરતી વારા આપણે પી ના યામ, ક્યુ ના યામ અને આર ના યામ ગોતી શકીશું. પહેલા પી નો યામ ગોતો, પછી મધ્ય બિંદુની મદદથી ક્યુ નો ગોતો, અને પછી છેલ્લે આર ના યામ ગોતો. બરાબર, હું વચ્ચે વચ્ચે જે ગાયબ થઈ જાઉં છું ને, એ પોઝ કરવા અને સ્ટોપ કરવા ગાયબ થાઉં છું. હવે ચાલુ, તમને એમ થાય કે ચાલુ વિડીયોમાં મેમ ક્યાં ગાયબ થઈ ગયા, તો હવે જો પી ના યામ ગોઈતા મેં, એક્સ યામ અને વાય યામ, m1 x2 + m2 x1 છેદમાં m + m વાપરી, m1 + m2 વાપરી, હા એ x2 છે, પ્લસ m2 x1 છેદમાં m1 + m2. બરાબર, પછી એની કિંમતો મૂકેલી છે. -4 ના છેદમાં 4, એટલે છેદ ઉડાડીને -1. એટલે મેં એના પછી પી ની જગ્યા પર એના યામ પણ મૂકી દીધા છે, અને અલગ કલર થી લખ્યા છે, એટલે તમને કન્ફ્યુઝન ના થાય, બરાબર દેખાય. સેમ એવી રીતે વાય યામ ગોતેલો છે, m2 y1 પ્લસ m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 + m2, અને એવી રીતના પાઈ યામ ગોતેલા છે પી ના 7/2. પાછું પોઝ કરીશ, પછી એક્યુ જેમ ક્યુબી, એટલે મિડ પોઈન્ટ ફોર્મ્યુલાથી x3 = x1 + x2/2. એટલે x3 કેમ લીધું છે, કારણ કે એ ના યામને x1 y1 આપ્યા છે, બી ના યામને x2 y2 ગણ્યા છે, પી ના x અને y ગણેલા, તો હવે ક્યુ ના x3 y3 લીધા છે. બરાબર, એટલે ક્યુ ના યામ છે, x3 y3 ક્યુ ના યામ છે. તે એ બી નું મધ્ય બિંદુ છે, એટલે મધ્ય બિંદુના ફોર્મ્યુલાથી ગોતેલું છે. બરાબર, એવી જ રીતના વાય યામ ગોતેલો છે, y1 + y2/2. બરાબર, એટલે 0 અને 5 આવેલા છે ક્યુ ના યામ. પછી આર ના યામ, તો એમાં એઆર ના છેદમાં આરબી લેશું, જે 3/1 હશે, અને પછી એને એવી રીતના
વિભાજન સૂત્રથી ગોતીશું કે m1x2 ગુણ્યા m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2. એટલે એક આવ્યું. પછી એનો y આમ ગોતીશું તો m1y2 પ્લસ m2y1 છેદમાં m1 પ્લસ m2. તો m1 લખું 3 ગુણ્યા y2 વત્તા m2 1 ગુણ્યા y1 છેદમાં m1 પ્લસ m2. 3 વત્તા 1 8 તેરી 24 વત્તા 2 છેદમાં 4 26 છેદમાં 4 છેદ ઉડાડ્યા 2 દુ 4 13 દુ 26 એટલે y આમ આવ્યો 13 ના છેદમાં 2. તો r નો x આમ 1 અને y આમ 13 ના છેદમાં 2. બરાબર. આવી રીતના આ દાખલો કદાચ તમારે 3 થી 4 માર્ક્સ નો આવી શકે છે. તો એ પ્રમાણે જરા મહેનત કરજો, કોશિશ કરજો સારી રીતના સોલ્વ કરવાની. બધી પૂરી કોશિશ કરી છે તમને સમજાવવાની. ન સમજાય કઈ ભૂલ હોય તો કેજો.